આપણે તો જાણ હોય આપણો મોટો ભાઈ બેહવા જવાનું હોય મોટા બાજુ બે જાણ તાન એ તો ભૂતની ને એવી બધી વાતો કરશે ને એ તો આપણો ગામમાં પહેલા હું હતું ને એ બધું ના પૂછે આપણે બધું જ્ઞાન મળી રહે આખા ગામનું તાન બારનું એ મળે તમને આપણે વેરા હા તો ઘેરા ઉતરવાનો ને એટલે ભૂતનું ભૂત બધું હોય ને પહેલાનો નતો ખબર ભૂતનું ભૂત આવતો એ રીતે આપણે બધું શીખવા મળ્યા છીએ કે ભાઈ ભૂતની વાત જ નહીં અમે તો ભૂતની હું તો નહીં બીવાતો પણ આપણે વેરા હા તો ઘેરા ઉતરવાનું આપણે મોડું નહીં કરવાની આપણે 11 વાગે તો ઘેર આવતા રહું આપણે વહેલાની આપણે જાણો ઓહો ના ના બીમા કાકાએ મને કીધું હતું શું કીધું છે તો એકદમ તો જબરજસ્ત પુત્ર છે એટલે આપણે વેળા હતું ઘેર આપણે અડધો કલાક જ બેવું છો બે વાગ્યાથી બેવું તમે વાતોમાં મગ્ન થઈને આખી રાતના બેર હતા ના ના આપણે ના બે જવાય બધા હું એકલો આવતો તો પણ હું કોઈ હતો પણ કોઈ હતો ને અંગાત તો તમને છોકરો હું લઈને આવ્યો આ તો આજનો દારો કોઈ લઈને જવા દે ને એટલા માટે તમને ખબર તો યાર રસ્તા આપણા ગામના સારા નહીં વાત આટલી રસ્તારા નહીં પણ હું છોકરો કયો હતો ને આવું હું કોઈ 5-10 મિનિટ આવવાનું છે કોઈ આપણે જઈને આવીએ ભૂત ને પલિત ને બધું બહુ ફરતું હોય અને રસ્તા એકદમ બધા બેકાર છે એટલે રાત વખત આ છોકરોને હેરાન બેરો રખડતો હોય એટલે લઈ લઈને ના રખડવાનું હોય ના ના પણ અમારે તો વધારે નહીં બેવાનું અમારે તો ખાલી અડધો કલાક જ બેવાનું તો બરોબર હવે આ છોકરાને લઈને પછી તમારે તો બીક તો નહીં લાગતી ને અમને તો બીક નહીં લાગતી હો તમને નહીં લાગતી ને બીક ના હવે આમ ફોન બોન હોય નહીં પા એટલે ગેરિંગ નમ કંટાળે તો ઓન હંગાત આવી ગયા બીક તો મને નહીં લાગતી સારું કહેવાય એ કાકા આપણા ગામમાં છે રસ્તા ખરાબ ઈ ચોકમ ભૂત રહ્યું ભૂત તો રહે તો આ મોટો કાકાને નિયમ ખબર હશે ચોકા રહ્યા કાકા તને ખબર નહીં આપણે વલ્લો રે ને ડેન્જર જન રહ પેલો શાળાનો વલ્લો રે ઓવા ખતરનાક ખવી રહી તો પછી એક પેના પેપડો હોય ને એ કણે ખતરનાક બઈ રહ્યો ભયાનક તો આ બીક લાગે જનની વાત કરું જો હું તને એક જનની વાત કરું એક કાકો હતા ને એરિયા આવતા હતા બરોબર એરિયા આવતા હતા ને તે રસ્તામાં ઇવન હેડીને તાણો તો આપણે ગળ્યો વખત એ વખત આવી રીતના કોઈ સાધન બાધન નહોતો એ વખત અને હેડીને આવવાનું હેડીને જવાનું એરિયા ઉતર્યા છીએ તે ઇવન આવવાનું હતું કણ્યું આપણા ગામમાં તે કાકાએ વળી એ છોકરા માટે ખાવાનું તો લાવવું જ પડે ને યાર તે ખાવાનું જલેબી ને એવું બધું ખમણ બમણ બધું લઈને આવતા હતા બરોબર અને એવો સમય બન્યો ને એવું ફળ ચોગડ્યું બાજ્યું કેવું છે અને આયરે આયા ને એવો પેલો જન લાય મારે ખાવાનું મને ભૂખ લાગી હોય એટલે પેલો કે તને હું ના આલું તને શાનું આલું એટલે કે ના કે તું ખાવાનું લાવ્યો સારું સારું મારે મને આલું જ પડશે એ બે જણા જટ્ટામાં જટ્ટા લડ્યા પેલો કે હું તને ના આલું પેલો કે હું લીધા વગર છોડું નહીં એ બે જણા લડ્યા આખી રાત લડ્યું એટલે પછી આખી રાત લડવામાં જતી રહે એટલે બે જણા છૂટા પડે છે બરોબર પણ જન્ન તો પેલો હાલતો નહીં બરોબર એ લઈને આગળ જાય ને પછી રસ્તામાં લઈને આગળ જઈને બધું ગંધ મારવા માંડે પેલી જે મીઠાઈ લાવ્યો હોય ને જલેબી બલેબી એ મેકા મંડી હોય એટલે પેલા ખબર પડી કે સારું બધું મેક મારે આવું છોકરાને ના ખવડાવે તે નાખી જાય પણ જન બધો રસ નો ચૂસી ગયો હોય હા મને તો બીક લાગે ચૂસી ગયો હોય મને બીક લાગે તમને બીક લાગે બધું મેક મારતો ફેંકી જ મારે અને પછી એ ગયા જાય અને હારો એનો હાયકારો પહેરી જાય હાયકારો હાયતી છે જન તો એવો હાયકારો પહેરી ગયો એ પડ્યો બીમાર એ કાકો બીમાર પડ્યો ને એટલે 2 દાડા 3 દાડા થોડો જીવન પછી એ કાકો હાયકારાને લીધે મરી ગયો કાકો પણ જન અંગાત તો એ જ લડીએ કે આપણો ગજો નહીં અને આપણો કોમ નહીં ના અમે બીવાતા જ નહીં પણ અમે જન્મ થી તો બીવાતા જ નહીં બીવાતા નહીં પણ આ તો હોમો આવે ને એટલે ભલભલા હાલી જાય હજુ તમને ખબર જ નહીં આ તો તમે જોયો નહીં ને એટલે જ તમને એમ લાગે કે અમે કોક છીએ પણ એને તમે જોવો ને એટલે ભલભલો આમ ડજી જાય તો બાપ આ તો જન ખવી ઊંધા બોડે લબડો વાળો બીક લાગે એટલે હું બીવાતો નહીં તમારું એટલે બીવાની જરૂર હું નહીં તમારા અંગાત કાકા તમામ બીક નહીં લાગે જન કેવો હોય કયો આપણા વલ્લા ઊંધા લબડે જન તો નહીં યાર હા એરા જ જનની વાત કરતો તો આ છોકરો બીજી જગ્યાએ થઈને જઈએ મને બીક
બીક નહીં લાગતી યાર. તમે તો મારે ચેરી યાડીઓ બનું તમારે બીજો રસ્તો હોય તો આપણે બીજા રસ્તા થઈને જતા રહીએ. પણ આપણો રસ્તો મેન એરિયો જ છે બીજો એક રસ્તો જ નહીં. તાન આપણે પણ એવું નહીં હોતું યાર, તમે ચિંતા ના કરો. આ તો અમુક ટાઈમે પરચો અગળ્યું હાલે ને અમુક ટાઈમે નાય હાલે. એવું નહીં હોતું. એનો સમય બને તો પરચો અગળ્યું બાજી જાય, અને સમય ના બને તો કોઈ નહીં. પણ આપણે જો મીઠાઈઓ લઈને આવ્યા છીએ તો આપણા બાજુમાં છે. તમારા પામ ફોન વાર ટાઈમ જો કેટલો થયો 11 વાગે તમે જીએ બધા એટલે એવી ચિંતા નહીં કરવાની. 11 વાગે 11 વાગે તો હું કહીશ ભાઈ છોકરો 11 વાગે આવી તો ઘેર લેડો આપણે ઘેર જતા રહીએ. ના લે જવાય અહીં યાર, ઉલ્યા ટેન્શન લ્યો. હજુ તો જેટલી મારા પાસે ઢગલો વાતો, તમે ઉલ્યા ટેન્શન લ્યો. નકા આપણે બધા બીવાઈએ ભાઈ, બધા બીવાય છે. તમે એકલા જ નહીં તમે બીવાય. મેળવા આવશે ઘેર હું આ મેકવા યાર મોડો તો તું ને ટેન્શન લો. આપણે બીવાન જવું નહીં તો કાકો મેળવા આવશે દાડો તો આટલો અભિન જઈએ. પણ હારું હું એક દાડ મારો બર્થડે હતો, તે મેં હારો બર્થડે હતો ને એટલે અમે બધા ભાઈબંધ બધા કેક લેવા ને એવું બધું કેક લેવા બધું જ્યાં બરાબર. કેક એ લાયા ને કેળો એ લાયા ને બધું અમે તો લઈને આયા. સારું આવતા તાર વરસાદ જબરજસ્ત ચાલુ વરસાદ, 3 બાઈકો તો હંગાતી. અને અમે આવતા અમે કેક ને બેક ને મારો બર્થડે હતો ને અમે કેક ને બેક બધું લઈને આવતા. 3 જણા ભાઈબંધો હતા, બાઈકો અલગ અલગ બધા બાઈકો હતો. અને કદી વળ્યા આપણા બાજુ ગામ બાજુ, અને જોયું રસ્તામાં વરસાદ ચાલુ જબરજસ્ત. આમ બાઈક લઈને મારું બે ટાયર હતું ને એનું સ્લીપ મારી ગયું ને તે લોબા હોટ થઈ ગયા. તું જો કેળો ને કેક ને બેક અત્યારે ઉલ્લી ને તે કશું જ નહીં કેળોમાં, સોડિયો ખાલી રોડ ઉપર પડે સોડિયો જ, કશું નહીં શીખર. અંદરનો કીડો થઈ ગયો. અને અમારા અંગાથી એક હતો ને એ એવું કહેતો કે મેં સારું હોય ભૂત જોયું તું, કે રસ્તામાં ભૂત હતું અને અમને સારું કોઈ દેખાણું જ નહીં. અને એને દેખાણું કેમ કે એને વળગેલો જ ન હતો એટલે એને દેખાણું. એવું કે ખબર કે કેક ને કેળો બેડો કે સબ ચૂસીને કે ખાઈ ગયો. અને હાચુકલો અમે જોયું ને તો સોડિયો જ ખાલી. તે અમે બધા લઈ ગયેલા, તે અમે તો ઘેર આવતા રે બીવાઈને એ દાડા. એટલે તમે એમ કહો કે નહીં હોય તો ભૂત રિયલ હોય છે. આમ તમારા સત્કાન પડશો રેપ જીપ થઈ જાય ને એવો ભૂત. એ તો ભૂત ભૂત ના હોય મને જ બીક લાગતી નહીં. તમને બીક નહીં લાગતી, પણ તમને જે દાડા નજરે પડશે ને એ દાડા તમે આમ ઊભી પૂંછડીએ પટ્ટીઓ મારશો. તમને જો ખબર છે આપણે તો જે ભૂત ભૂત હજી જોયો જ નહીં આવડા મોટા તમે મોનતા નહીં, પણ જમન જે દાડા રિયલ ભેગા થાય ને ભૂત એ દાડા તમને ખબર છે કે હા ભૂત તો જેવું છે. બાકી ભૂતના પરચા જેને અડ્યા ને ઈવન તો હું ના એ રાતી બહાર નીકળતા જ નહીં ઘર. હું કહું ઊભા તે ટાઈમ જોવો કન 2 વાગે. હા 2 વાગી એ વાત 2 વાગી ગયા આપણે. લેડો તમે મેકવા બંધ કહેતા લેડો મેકવા. ના ના ઈવન મેકવા બેકવા જરૂર નહીં એમ નહીં. ઈવન તો બેકવા હું નહીં. આવલે મેકવા ના ના ચાલશે, અમે જતા રહો. જતા રહો ને. આમાં કાકો મજબૂતી હાથી હોય એવા નહીં માં કાકો. ઓવા નકા છોકરો બોલો તો બચ્ચો ના મારું. ઓવા ન કાકો બાવ બીકન ના મને હેરે બીકન લાગતો તો. કે હું વાત કરતો હતો ને એટલે હું નામ જ જોઈ રહ્યો હતો. આમ રેપ જે બેરે થઈ ગયો એટલે એને પટ્ટું જ છે. હોક કહેતો કે હું વાઘ મારું અને સીતુભાઈ જ છે. અને એ ગોડો કહેવાય છે રાતે છોકરો લઈને ફરવા નીકળે. અને એના છોકરાને તાવ આવી જાય. હંગાત એના કારણે રાખા કે મને બીક ના લાગે કે એટલે હંગાત એરો લઈને ફરે છોકરો. આ તો રસ્તામાં દોડીને જતો રહ્યો હતો. એ તો પછી વન જોવાનું. મેં તો કીધું કે હું મેકવા આવું એટલે ના પાડતો હતો. હું તો બીવાતા આપણે હું જોવાનું જતા. કાકા અમને તો બીક લાગે, તમે અમને વચ્ચે રાખજો. તો કે અમને તો બીક લાગે. આ બધી વાતો સાચી જ નહીં કાકા. મારે હાથ પકડીને હેડો એટલે મને બીક ના લાગે. હું તો બહુ બીવું. એ પેલાનો હાથ પકડ્યો એટલે તું જોયો ના મૂત્રો જોવો કયા નાના કાકા વચ્ચે આપવા દે. વચ્ચે બુઆજી અને એનું ટૂંકું એટલે પછી આવું અંગાત ના આવતો મારા હો. આપણે 2 વાગી ગયા એટલે બહુ વરાથી જોવા. આ તો 2 વાગી જાય. આપણે વાતો પેલા વાતો કરે ને બહુ. એટલું બધી ભૂતોની વાતો નતા કરતા. આ વાતો વાંચીએ છીએ. આથી યાર અમુક સગની બની જાય તો આવીએ જાય ભૂત, પણ આપણે બીવાનું નહીં. એ તો બધું કહી જોઈએ એટલે મોટા માણસો કહેતા હોય એટલે વાત સાચી જ હોય. આપણે થોડી થોડા બીવાતા નથી. કાકા મને બહુ બીક લાગે. મને તો બહુ બીક લાગે. મને બહુ બીક લાગે. અમે કેમ કહેતા હતા મને બીક નહીં લાગતી. મને બીક નહીં લાગતી પણ અત્યારે આગળ થોડું કરવાનું હતા. એટલી વાતો સાંભળી હતી. ચલો રસ્તો આવતો હતો પણ કેવું જ કરો મારે બનલો બધા પકડી પડે એટલે લાગે નહીં.
તમારા કરતા વધારે મને બીક લાગે. તમે તો હું તો મને અંગાત લાવ્યો. તમે એમ તો પેલા મોટી મોટી ફાટક હતા. એ કાકા તો વલ્લો અંજી પેલો મને તો બહુ બીક લાગે. મને બીક લાગે મને. તો વલ્લો આ જેવો છે. મને બહુ બીક લાગે. જલ્દી ચૂપચાપ બલ્લો બલ્લો કેવું હલે મને તો જબરદસ્ત લાગે હું જાણું પેલું આવ લડલી રે મને તો બહુ બીક લાગે. માતાજી બચાવી દીધા સારું કર્યું. તમારે કોઈ થયું નહીં? અમને તો કોઈ નથી. જય અમે ઘેર જતા રહીએ. જય માતાજી. હા મારું મહેણા વગાડ Yeah.